જો તમે તમારા બાળકને વાહન કે રિક્ષામાં શાળાએ મોકલતા હોય તો તમારી આ સમાચાર જાણવા ખૂબ જ જરૂરી છે. રાજ્યમાં વાહન વ્યવહાર વિભાગે સ્કૂલ વર્દીનો વાહનોમાં ચેકિંગ તપાસ આદેશ આપ્યો છે. જ્યારે આરટીઓને આ પરિપત્ર મોકલી આદેશ આપ્યો છે કે સઘન તપાસ કરી કે શપથ રિપોર્ટમાં વાંચો સૂચનામાં અપાઈ વાહનોમાં બાળકોની સુરક્ષા વ્યવસ્થામાં નહીં તો તપાસ થઈ કરવામાં આવશે. અને આ સરકારની વાલીઓમાં અપીલ વાહન વ્યવહાર વિભાગે શાળાના સંચાલકો વાલીઓને વર્દી સાથે જોડાયેલા આ લોકો માટે બહાર પાડેલા જાહેરનામા મુજબ તેમના બાળકો પર શાળાએ જતા આવે કે વાલીઓ સંચાલકો અમુક બાબતો વિશે ધ્યાન આપવાનું રહેશે. આ મુદ્દે દરેક આરટીઓમાં કાર્યાલયોએ શાળાઓ શરૂ થતાંની સાથે જ શાળા બસ રિક્ષા વાહન સહિતના વાહનોની ચેકિંગ કડક સૂચના આપવામાં આવી છે. આ સરકારે વાલીઓને અપીલ કરી છે કે વાહનમાં જો ક્ષમતાઓથી વધુ બાળકો હોય તો તરત જ આરટીઓ કે પોલીસ સ્ટેશનને જાણ કરવી. અને જે વાહનો શાળાની વર્દીઓ માટે વપરાશમાં લેવાતા હોય તેઓના માટે કેટલીક સૂચનાઓ જાહેર કરાઈ છે. કે મુજબ ફિટનેસ સર્ટિફિકેટ, લાયસન્સ, વાહન વીમો, વીયુસી વગેરે રાખવામાં નિર્ધારિત કેપેસિટી પ્રમાણે બાળકોને વાહનમાં બેસાડવા વાહન સ્પષ્ટ રીતે લખેલું હોવું જરૂરી છે. અને વાહન પર સ્કૂલ વર્દી સ્પષ્ટ રીતે લખેલું હોવાનું જરૂરી છે. કે પ્રાથમિક શાળામાં બોક્સ હોવું જરૂરી છે. અને આ ફાયર સેફ્ટી સાધન હોવું જરૂરી છે. વર્દી માટે વાહનના માલિકનું નામ, નંબર લખેલો હોવો જરૂરી છે. સીએનજી સિલિન્ડર સીટ અને બાળકોને બેસાડવા વાહનના દરવાજા ગુણવત્તાવાળા 2 બરાબર બંધ થાય તે જરૂરી છે.